આ દુનિયા હેડે ત્રણ થી હેડે હા ને તે સૌથી વધુ મારી ગોડી માતાને કદાચ યાદ આવતું છે મારું પોણું કમ્પ્લીટ હેડતું છે હું ધર્મનું દેવ હું ધર્મનું પોણી હેડે તે દુનિયામાં જબરા દેવ ત્રણ બ્રહ્મા વિષ્ણુ મહેશ એથી આગળ હેડું એટલે દુનિયામાં ત્રણ દેવીઓ મહત્વની મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી એથી આગળ હેડું એટલે દુનિયાનો દારો ત્રણ થી પૂરો થાય સવાર હોજ ના બપોર ત્રણ થી જ પૂરો થાય એથી આગળ કોઈ ચોથું આવે નહીં 4 વાગે નાસ્તો કરવા જોઈએ સવાર હોજ બપોર માં જ આવું હે ને તે સોમભાઈ એથી આગળ હેડું તે એથી ત્રણ એટલે 3 વાર એક વાર મેં બોલેલી કે 3 જ દીવે ઘી પૂરાય 3 જ પૂરાય સોમભાઈ એથી ચોથું હોય નહીં તે સોમભાઈ ગમે એટલા ફરો પણ આ દુનિયાના દેવ જબરા તે જબરા દેવ સાચી વાત પણ આજથી તમે બ્રહ્માજીનું મોઢું લઈ લો કે મારી દત્તાત્રેય ગિરનારનું મોઢું લે ત્રણ ત્રિમુખ હોય ને એ સોમભાઈ એથી આગળ હેડું એટલે હું ગોડી વિહેતું સોમભાઈ એથી આગળ હેડું એટલે તમે ઇતિહાસ જુઓ તો ઇતિહાસમાં 3 દેવનું મહત્વ આલ્યું માતા પિતા ગુરુનું કોઈ મહત્વ આલ્યું જ નહીં કોઈ જગ્યાએ અને ચોથું કોઈનું મહત્વ હોય તો કાલ હવાઈ લેતા જ મારે શીખવું એથી પુલ આગળ હેડતી હું વિહત અને હેડતું એટલે પોર કહેવાય 3 પોર પાડ્યા જગતના સમજણ પડી એટલે જગતના પોરે હું વિહત એવું બોલું કે 3 ના ટકોરે જ દેવું પડે 3 ના ટકોરે ધરી લઈને જવાનું ના કાઢે તો વિહત ના આ વાત એ વિપુલ એથી આગળ હેડી હા ને તે 3 નું મહત્વ એટલું મહત્વ તે વિપુલ બધા એવું કહે કે ઉપર તો બ્રહ્માંડ તો દેવ છે હા પૃથ્વી બહાર તો નાસા જઈને તો બ્રહ્માંડ દેવ છે દેવ તો ઉપર તો નહીં ભાઈ સ્વર્ગ બળ કશું હોય નહીં સ્વર્ગ નરક તો ભાઈ સ્વર્ગ નરક નહીં તો ઉપર દેવે નહીં દેવ નહીં જે હોય આપણો વિશ્વાસ જ છે બાકી દેવ તો આજે નહીં હા હજુ કહું વિશ્વાસ રાખજો વિપુલ તે ગમે એટલા ફરો તગરો વાલો દેવતામાં જો તો 33 કરોડ દેવતા અને આવું હું ગોડી માતા બોલું તઈનું આટલું મહત્વ તઈને હેડો તો હેડે હા ને તઈને જ બધું થાય સવાર પડક હોજ પડક બપોર પડક બધું તઈનમાં જ પૂરું થાય હા ને હજુ કહું તઈને છેડજો તઈને તરફુનિયા ના કહેવાય તઈને લખી આવી વસ્તુ